તો ગોધરામાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ છે। કોઈપણ પ્રકારના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ચાલતી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે। માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતા તબીબની પોલ ખુલી। પંચમહાલ એસઓજી અને ગોધરા જનરલ હોસ્પિટલની સંયુક્ત તપાસમાં હકીકત સામે આવી છે। તો ભૂરાવાવ વિસ્તારમાં પુત્રીના નામે આસ્થા નામની નકલી હોસ્પિટલ ચલાવતો હતો નકલી તબીબ। પોલીસે એલોપેથી દવાઓ સાથે બોગસ તબીબ સંદીપ ભીડેની અટકાયત કરી છે। આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બોગસ તબીબ સંદીપ ભીડેની પોલ ખોલી એલોપેથી દવા સાથે સંદીપ ભીડેની અટકાયત કરાઈ છે। નકલી હોસ્પિટલ ચલાવતા નકલી તબીબનો પર્દાફાશ થયો છે। ગોધરામાં ઝડપાઈ છે નકલી હોસ્પિટલ અને આ નકલી હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી કેટલાય લોકોએ સારવાર કરી હશે તે મોટો સવાલ। મોરબીમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત થયું। સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું મોત થયું। મૂળ જૂનાગઢના વતની અને મોરબીમાં 10મા ધોરણમાં ભણતા પ્રીત ફળદુ નામના 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। ટંકારા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે। તો સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું મોત થયું છે। ઉલ્લેખનીય છે કે સ્વિમિંગ કરતા સમયે વિદ્યાર્થીનું કઈ રીતે મોત થયું તેને લઈને અનેક સવાલો। ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત થયું છે। તો સ્કૂલમાં વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે અંગે સવાલો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે બનેલ સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે। 2017માં 9 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા 6 મહિનાથી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યો છે। યુનિવર્સિટીના સત્તાધીશોએ અણઆવડતના કારણે સ્વિમિંગ પુલ સદંતર બંધ કર્યો છે। કાયમી સ્વિમિંગ કોચ ન હોવાથી અને મેન્ટેનન્સનો ખર્ચ વધુ હોવાથી સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવ્યો હતો। યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકે જણાવ્યું કે પુલમાં માત્ર 16 થી 17 લોકો જ આવતા હતા, જ્યારે પુલના મેન્ટેનન્સનો ખર્ચ વધુ હતો, તેથી પુલ બંધ કરવામાં આવ્યો છે। આવતા દિવસોમાં ફરી ચાલુ કરવા પ્રયાસ કરીશું। લગભગ 10 કરોડના ખર્ચે આઉટડોર અને ઇન્ડોર સ્વિમિંગ પુલ બનેલો છે અને અત્યારે પાણીનું પ્રમાણ ઓછું અને સ્વિમિંગ પુલની કેપેસિટી વધારે હોવાથી અને મેન્ટેનન્સ ચાર્જ વધારે થવાથી અત્યારે સ્વિમિંગ પુલ હાલ આપણે બંધ છે અને આવનારા સમયમાં સ્વિમિંગ પુલ